ભાઈ ભેસાણને કેરળને શું લેવા દેવા છે? અને કેરળમાં તમારી પાર્ટી મરી ગઈ છે, કરણ ન્યા વિરોધ ભેસાણમાં કામ કેરળનો વિરોધ કરો? દોસ્તો, મારી એટલી જ વિનંતી છે કે પબ્લિકને ચૂંટણી ટાણે ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન, કબ્રસ્તાન, શમશાન આવા બધી વાતો કરી અને 30 વર્ષથી આ લોકો છેતરતા આવ્યા છે. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે જનતાનો જરાક ડર બધી પાર્ટી, બધાય નેતાઓને લાગે ને, એવું જો ઈચ્છતા હોય તો આ વખતે ખાવાણાનું બટન દબાવી દો, અમે બેઠા છીએ એમની સામે કરવા. જો બધા જ નેતા, બધી જ પાર્ટીઓ ઉપરથી જનતાનો ડર વયો જશે તો નુકસાન ગોપાલભાઈનું નહીં થાય, નુકસાન આમ આદમી પાર્ટીનું નહીં થાય. નેતાઓને જનતાનો ડર નહીં લાગે તો જનતાનું જ નુકસાન થવાનું છે. આપણે બધા યાદ રાખવું પડશે. અને આ ભાજપની સરકાર, એની પાસે કોઈ આયોજન જ નથી. ધારો કે એમનો દાવો એવો છે કે અમારો મેયર બને, આમ આદમી પાર્ટી એમ કે છે કે અમારો બને. પબ્લિક તરીકે તમે પૂછો કે ભાઈ હાલો તમારો મેયર બનશે, તમારી પાસે રોડ મેપ શું છે? શું કરશો સુરતમાં? 30 વર્ષથી તમે હતા. અમને પૂછો કે અમે શું કરવા માંગીએ છીએ સુરતમાં અમારી સરકાર બને, તો અમે એમ ઈચ્છીએ છીએ કે સુરતની અંદર શાનદાર વિશ્વ કક્ષાની એક લાઇબ્રેરી બનવી જોઈએ, જેમાં આખા સુરતના છોકરા સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી બેસી વાંચી શકે. આજે અનેક છોકરાઓ યુપીએસસી, જીપીએસસી, પોલીસની, મામલતદારની, જેડબલઈની, એનઆઈટીની, ડિફેન્સની, પીએસયુની તૈયારીઓ કરે છે. સામાન્ય પરિવારમાં જે લોકો રહે છે, ઘણા ટાઈપના મકાનમાં, 2 BHK ના નાના એવા ફ્લેટમાં, ઈ પરિવારમાં રહેતા છોકરાઓએ વાંચવું હોય તો ઘણીવાર અગવડતા પડે. ઘર નાનું હોય, સભ્ય સંખ્યા મોટી હોય, વાંચવામાં ધ્યાન ન આપી શકે કેમ કે ઘર એટલું નાનું હોય, સભ્ય જાજા હોય. ઈ છોકરાની ચિંતા કોઈ ભાજપ વાળા કરી જ ક્યારે? કે જેના ઘર હાકડા છે, ઈ પરિવારના છોકરાઓએ શાંતિથી ખુરશીમાં બેસીને એસી વાળી જગ્યાએ વાંચવું હોય, ક્યાં જવાનું?